કરજણના યુવક સાથે વિઝા આપવાના બહાને વાઘોડિયા રોડ પાસે આવેલ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ વિઝા ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના સંચાલક દ્વારા છેતરપિંડી કરાતા કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી। કરજણના પ્રેમ સુથારે જણાવ્યું હતું કે મારી સાથે વિઝા ફ્રોડ થયો છે। ગ્લોબલ એજ્યુકેશન એન્ડ વિઝા ઇમિગ્રેશન જે વાઘોડિયા પરિવાર 4 રસ્તા પાસે કન્સલ્ટન્સીની ઓફિસ આવેલી છે, જેના સંચાલક ભાવિન શાહ દર્શનમ ઉપવનમાં રહે છે। મેં ઇન્સ્ટાગ્રામ ઉપર એમની લિંક જોઈ હતી, એના થકી મેં આ ઓફિસની મુલાકાત લીધી હતી। મારે પહેલાં લક્ઝમબર્ગ કરવાનું હતું, તેણે મને ન્યૂઝીલેન્ડનું કહ્યું હતું અને એણે મને વર્ક વિઝા 5 વર્ષના કરી આપીશ તેમ કહેતા મેં એમની પર વિશ્વાસ રાખીને 2 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા। ત્યારબાદ એને ફોન કરતા એ ફોન પણ નહોતો ઉપાડતો અને જવાબ પણ નહોતો આપતો। ત્યારબાદ અમે ઓફિસ પર પણ ગયા હતા તો ત્યાં તાળા લટકેલા જોવા મળ્યા હતા। ત્યારબાદ સ્થાનિક લોકો થકી જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ 200થી વધુ લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા છે। તો મારી વિનંતી છે કે આવા ચોર ગઠિયાઓને લૂંટારાઓને કડકમાં કડક સજા થાય તેવી મારી માંગણી છે। આ મામલે મેં પોલીસ કમિશનર અને કપુરાઈ પોલીસને અરજી પણ કરેલી છે। મારું નામ છે પ્રિન્સ હસમુભાઈ સુથાર, હું કરજણનો રહેવાસી છું અને મારું વિઝા ફ્રોડ થયું છે। જે કન્સલ્ટન્સીનું નામ છે ગ્લોબલ એજ્યુકેશન એન્ડ વિઝા ઇમિગ્રેશન, જે વાઘોડિયા પરિવાર 4 રસ્તા ક્રિસ્ટાઇલ સ્કૂલની બાજુમાં આવેલી છે। જે ચોરનું નામ છે ભાવિન શાહ, એ દર્શનમ ઉપવનમાં રહે છે। આ રીતે હું ઇન્સ્ટાગ્રામ પર એની એપ એક લિંક હતી, એના થ્રુ એની ઓફિસે વિઝિટ કરવા ગયો હતો। તો પહેલાં મારું લક્ઝમબર્ગનું કરવાનું હતું, તો એને મને ન્યૂઝીલેન્ડનું કીધું। તો ન્યૂઝીલેન્ડનું એને મને એવું કીધું કે તમને વર્ક વિઝા 5 વર્ષના કરાવી આપીશ। તો એ પ્રમાણે મેં એની પર વિશ્વાસ રાખીને મેં એને 2 લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા। ત્યારબાદ એને હું ફોન કરતા આવ્યો, ફોન પણ નહોતો ઉપાડતો અને ફોનનો જવાબ પણ નહોતો આપતો। ત્યારબાદ અમે વિઝા એની જે ઓફિસ છે એ ચોરની ઓફિસ છે વિઝિટ કરી, તો જે ઓફિસ છે ઓફિસના પણ તારા હતા એની પર। ત્યારબાદ અમને સ્થાનિક દ્વારા જાણવા મળ્યું કે આ વ્યક્તિ છે ને લોકોનું મારી જેવા બીજા 200 કે 300 જણ છે એ લોકોનું આ રીતે રૂપિયા પડાવી લીધા છે। તો મારી વડોદરા પોલીસ કમિશનરને વિનંતી છે કે આવા ચોર અને લૂંટેરાઓને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી નમ્ર વિનંતી છે। આ જગ્યાએ અમે પોલીસ કમિશનર અને કપુરાઈ પોલીસને અરજી કરેલી છે કે આવા ભાવિન શાહ જેવા ચોર લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી નમ્ર વિનંતી છે। અને આજે બીજો દિવસ થયો છે કાર્યવાહીનો, હજુ પોલીસ એમના ઉપર કાર્યવાહી કરશે અને જે વ્યક્તિ ચોર છે ભાવિન શાહ એના ઉપર કડકમાં કડક પોલીસ પગલાં લેવાની તૈયારી એક્શનમાં જ છે। અને આવી રીતે લોકોના રૂપિયા પડાવીને એને દર્શનમ ઉપવનમાં 2 કરોડનું મકાન બનાવેલ છે। આ રકમ મેં કેશમાં આપેલી છે અને એના અડધા પૈસાની મારી પાસે રિસિપ્ટ છે અને બીજા પૈસાની મારી પાસે રિસિપ્ટ નથી આપેલી। હજુ કોઈ પૈસાની માગણી નથી કરતો, પણ અમે ફોન કરીએ છીએ તો એ ફોન પણ ઉપાડતો નથી ને એવું કહે કરે છે કે તમારા વિઝા આવી ગયેલ છે, વિઝા આવી ગયેલ છે એવું કહે છે। મારું નામ છે પ્રિન્સ હસમુભાઈ સુથાર, મારે કરજણ રહેવાનું છે। અને મારી એટલી જ નમ્ર વિનંતી છે ન્યૂઝ રિપોર્ટરને પણ કે આવા ચોર લોકોને એવા તમે ન્યૂઝ પર બતાવો કે ત્યાંથી આજુબાજુના ગામડા લોકોના રહેલા વ્યક્તિઓને પણ આવું આગળ કરી ના શકે। અને પોલીસને પણ નમ્ર વિનંતી છે કે આવા ચોર લોકોને કડકમાં કડક કાર્યવાહી કરે। અને આ ચોરનું નામ છે ભાવિન શાહ, જે રહે છે દર્શનમ ઉપવનમાં વાઘોડિયા।